12 જૂન 2025ના દિવસે એટલે કે આજથી બરાબર 1 વર્ષ પહેલાં અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થતાની સાથે જ થોડી ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈને તૂટી પડી હતી। આ વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ ઉપર તૂટી પડ્યું હતું। આ ભયાનક દુર્ઘટનામાં અસંખ્ય લોકોના દર્દનાક મૃત્યુ નિપજ્યા હતા અને ગુજરાત સહિત દેશભરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। આગનો ગોળો બની ગયેલા આ પ્લેનમાં મુસાફરોએ એટલી હદે તરફડિયા મારીને જીવ ગુમાવ્યો હશે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। દુર્ઘટના બાદ ભલભલાના કાળજા કાંપી જાય તેવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા। તે સમયે મદદે દોડી આવેલા અમદાવાદના સંજયભાઈ બગી જણાવે છે કે તેઓ દુર્ઘટના સમયે નજીકમાં જ હતા અને તેમણે પ્રચંડ ધડાકાનો અવાજ સાંભળ્યો અને ધુમાડો જોયો તો તેઓ મદદ માટે પહોંચી ગયા અને કામગીરી શરૂ કરી। સંજયભાઈ બગી જણાવે છે કે તેમણે વિમાનના પાયલોટ સહિત 28 જેટલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જે ખૂબ જ વિકૃત હાલતમાં હતા। જોકે દુર્ઘટનાના એ ભયાનક દ્રશ્યો આજે પણ તેઓ ભૂલી શક્યા નથી। મને ખબર તો પડી ત્યારે જે પ્લેન કેસ થયું હતું ત્યારે હું બાજુમાં જ બેઠેલો હતો। બાજુમાં બેઠો હતો અને પછી એકદમ અવાજ આવ્યો અને બહુ ભયંકર ધુમાડો થયો, બહુ ચાલુ થઈ ગયો, બહુ ધુમાડો। પાછળથી કૂદીને હું અંદર પડ્યો હતો ત્યારે બધા લોકો બૂમે બૂમ પાડતા હતા। જે ત્યાંના ડૉક્ટરોના સ્ટાફમાં અંદર હતા ને એ લોકો બહુ બૂમે બૂમ પાડી રહ્યા હતા અને નીચે કૂદકાઈ મારી રહ્યા હતા। પછી ઉપર ચડીને ત્યાં લોકોને મેં જીવનો જોખમ ઉતાર્યો છે। એ ઉતારીને પછી હું મારા બીજા કામમાં લાગીને બહુ ગરમ હતી લાશો, તે બધું ચાદર લીધું, ચાદરની સાથે મેં પછી એ લોકોનો લાશો કાઢીને 28 જેવી લાશો કાઢી પાયલોટ સંગાતે 28 જેવી લાશો નીકાળેલી હતી। અને મારી અત્યારે હાલ મને એની દ્રશ્યો બધા યાદ આવે છે કે આ બહુ આપણા વિશ્વમાં પહેલો એવો કિસ્સો બન્યો છે અને મને એ સીન બધું યાદ આવે છે, બહુ એટલે અતિશય યાદ આવે છે। મારી અત્યારે આંખોમાં થોડી એ ધૂપના કારણે મને બહુ તકલીફ બી પડી રહી છે। ગરમીમાં બહુ નીકળી નહીં શકતો અત્યારે। મારી અત્યારે આંખોમાં કોઈ ધંધો કરવા એવું સિચ્યુએશન આમ લાગતું નથી। સાંયે રહું ને તો જ સારું લાગે। મારી આંખોમાં અત્યારે તકલીફ પડે છે। કુદરતે રચેલા મોતના તાંડવ બાદ દ્રશ્ય ભયાનક અને અતિ બિહામણું હતું। સંજય બગી જણાવે છે કે વિમાન દુર્ઘટનામાં જીવતા ભડથું થયેલા માનવીઓના મૃતદેહો સંપૂર્ણ ક્ષત વિક્ષત થઈ ગયા હતા। કોઈના હાથ, કોઈના પગ અને માથા સુધીના અવયવો અલગ થલગ થઈ ગયા હતા, એટલે સુધી કે કોઈના તો આંતરડા સુધીના અવયવો પણ અલગ અલગ થઈ ગયા હતા। સંજયભાઈ વધુમાં કહે છે કે દુર્ઘટના સ્થળે માનવીની લાશોની સાથે પક્ષીઓ અને શ્વાનોની પણ લાશો પડી હતી, જે ખૂબ જ ખરાબ હાલતમાં હતી। લાશો તો બેન કોઈ એકદમ બળીને પસામ થઈ ગયેલી હતી, બળીને પસામ થઈ ગઈ એટલે કોઈ હાથમાં જ ના આવે। આંતેડા લાશોને પછી ચકલા મરી ગયેલા, બલાડા મરી ગયેલા, કૂતરાઓ મરી ગયેલા, એવી બધી લાશો આવી હતી ને લાશ કંઈક તો ઊભી થઈને આવે ને આંતેડાની ટાઈપ આમ ખેંચીને કાઢી અગ્નિ હળગતી હતી। ફાયર બ્રિગેડવાળા પછી આવ્યા, બધા પછી આવ્યા હતા। સંજયભાઈ કહે છે કે દુર્ઘટના સમયે તેમને કલ્પના પણ નહોતી કે તેઓ આ પ્રકારની કામગીરી કરી શકશે, પરંતુ હવે આ દુર્ઘટનાના દ્રશ્યો તેમને શાંતિથી ઊંઘવા પણ દેતા નથી। આજે પણ તેઓ એ ભયાનક દ્રશ્યોને ભૂલી શક્યા નથી અને એ દ્રશ્યોને યાદ કરતાની સાથે જ તેઓ વિચલિત થઈ જાય છે। એ તો એ વાત જ ઓર છે। હજુ મને વિચારો બધા યાદ આવે તો બહુ અત્યારે મેં જે એ સમયમાં મારે સપનામાં યાદ નહોતું કે હું આટલી કામગીરી કરી શકીશ। નોંધનીય છે કે 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાની માત્ર 12 સેકન્ડમાં જ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર અથડાઈને ક્રેશ થઈ ગઈ હતી। આ ભયાનક દુર્ઘટનામાં 241 મુસાફરો, ક્રૂ અને જમીન પરના 19 લોકો મળીને કુલ 260 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। જોકે આ દુર્ઘટનામાં એકમાત્ર વિશ્વાસકુમાર રમેશ નામના મુસાફર જીવિત બચી ગયા હતા। અમદાવાદથી રોશન આરાનો અહેવાલ, ETV ભારત।